સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં વીજ પુરવઠો બંધ રહેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વડિયા, થોરિયાડી અને કેરાડા ગામોમાં છેલ્લા આશરે 12 કલાકથી લાઇટ ન હોવાના કારણે 43 ડિગ્રીની વચ્ચે કાળઝાળ ગરમીમાં ગ્રામજનો સેકાઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ સુદામડા રોડ પર ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા વીજ પોલ પડી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો. વીજ પુરવઠો બંધ થતાં રોજિંદા જીવન પર અસર પડી રહી છે અને ગરમીના કારણે લોકો વધુ પરેશાન બન્યા છે. વીજ પુરવઠો લાંબા સમયથી બંધ રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામના લોકો એકત્રિત થઈ વીજ કચેરીએ પહોંચી હલ્લાબોલ મચાવ્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં વીજ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. ગ્રામજનો દ્વારા પડેલા વીજ પોલને તાત્કાલિક ઊભો કરી વીજ પુરવઠો શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. લોકતંત્ર પાસે તાત્કાલિક ઉકેલ લાવવા આગ્રહ કરી રહ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા, સાયલા. હું મોટા કેળા સરપંચ વિપુલભાઈ ગઈકાલ તારીખ 28 તારીખની રાત્રે 3 વાગ્યાથી મોટા કેરાડા, વડિયા, થોરિયાડી અને નથુપરા ગામમાં પોલ પડી ગયેલો અને જીબીમાં અમે આવ્યા તો કોઈ જવાબ આપતું નથી અને કોઈ હજી કામગીરી કરી નથી. અમે અમારા જિલ્લા સદસ્ય શ્રી મુરજીભાઈને પણ અમે રજૂઆત કરી અને તેમને જીબીમાં બોલાવેલ છે અને આ જલ્દી આનો નિર્ણય આવે, આનો ઉકેલ આવે એ માટે અમે રજૂઆત કરવી છીએ અને આને જેથી આથી કોઈ જીબીમાં આવે તો કોઈ અધિકારી અમને જોવા મળેલ નથી અને કોઈ અહીંયા જવાબદાર વ્યક્તિ પણ છે નહીં. એવી મારી વિનંતી કે જલ્દી આનો નિર્ણય આવે. વસ્તી કેટલી? 3 ગામમાં વસ્તી અમારે 10,000 આજુબાજુની વસ્તી છે ત્રણેય ગામની.